અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ભારતીય જૈન સંગઠનની ટીમ દ્વારા સમાજની કિશોરીઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના ઉદ્દેશ સાથે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત એક વિશેષ જાગૃતિ સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉપસ્થિત કિશોરીઓને BJSના નિષ્ણાત ટ્રેનર્સ રૂપાલી નીલાખે અને રેણુકા વાંશિયા દ્વારા ખૂબ જ સરળ અને સુંદર શૈલીમાં સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી ટ્રેનર તરીકે દેવી ઉપાધ્યાય પુષ્કરનાએ પણ કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપ્યો હતો. ટ્રેનર્સ કિશોરીઓને જીવનમાં આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ સમજ આપી હતી. આ જાગૃતિ સત્રમાં અંકલેશ્વર વિસ્તારની આશરે 35 જેટલી કિશોરીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કિશોરીઓને સ્વસંભાળ, સ્વરક્ષણ, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તેમજ જીવનમાં અડગ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે સક્ષમ બનાવવાનો હતો. સત્ર દરમિયાન માત્ર ભાષણો આપવાના બદલે ટ્રેનર્સ દ્વારા કિશોરીઓ સાથે રસપ્રદ પ્રવૃત્તિઓ અને ગ્રુપ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેના માધ્યમથી કિશોરીઓને તેમની અંદર છુપાયેલા આંતરિક શક્તિઓને ઓળખવામાં અને કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વગર આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવા પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે BGS પ્રમુખ મહાવીર જૈન, મંત્રી પરેશ જૈનમ, પ્રોજેક્ટ ચેરમેન દિનેશ ગિરિયા, કો ચેરમેન રાકેશ ધોકાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. સહિત સંસ્થાના અન્ય સભ્યોએ મહત્વપૂર્ણ પ્રયત્નો અને સહયોગ આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો. BJS ટીમ દ્વારા જણાવાયું હતું કે સમાજમાં દીકરીના સશક્તિકરણ માટે આગામી દિવસોમાં પણ આવા જાગૃતિમૂલક કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે.